નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં. સવારના 9 વાગ્યાથી જુદી જુદી બેઠકો ચાલે છે એટલે શારીરિક થાક, માનસિક થાક વગેરે લાગ્યું હશે. તો પણ શિબિરનો અર્થ જ એ છે કે ખેંચાઈને કરવું. શિબિરનો અર્થ શું છે? અ ફેઝ ઓફ ઇન્ટેન્સિવ ટ્રેનિંગ. અ ફેઝ ઓફ ઇન્ટેન્સિવ ટ્રેનિંગ. એટલે આપણને થોડું કષ્ટ પડે, થોડો થાક લાગે. જો કે તમે તો નાની ઉંમરના છો એટલે શારીરિક થાક તો ન લાગે, પણ માનસિક થાક પણ નહીં લગાડવાનો. એટલે આપણે પહેલા સાવધાન થઈ જઈએ, નાની ધૂન બોલીએ એટલે બરાબર જાગૃતિ આવી જાય. ઓમ ગુરુ 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 ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ યોગની પ્રશિક્ષણ શિબિર, તેનો બીજો દિવસ. જે પણ કંઈ આપણે અહીં શીખીશું, સમજીશું, સાંભળીશું, લખીશું, ગ્રહણ કરીશું અને આપણા જીવનમાં ઉતારીશું, તે આપણે નવી પેઢીમાં સંસ્કારિત કરવાનું છે, પાસ ઓન કરવાનું છે. એટલે આપણી જવાબદારી, ગઈકાલે વાત થઈ હતી, થોડીક વધારે છે બીજા કરતા. આજે હમણાં આપણને કહેવામાં આવ્યું તે પ્રમાણે મુખ્યપણે સંસ્કાર અને જીવન ઘડતર એવી વાત આપણે વિચારવા માંગીએ છીએ. એ વિશે આપ સૌને એક પુસ્તક ભેટ મળ્યું છે કે મળવાનું છે એ ખબર નથી. આપણો સંસ્કાર વારસો મળે ભાઈ તમને બધા? હા હા. એટલે એમાં વિસ્તૃતપણે આમ તો સમસ્ત માનવીય સંસ્કૃતિનો વિચાર કર્યો છે, પણ આપણે ભારતીય છીએ અને
ભારતીય પ્રણાલીઓથી આપણે વધારે ટેવાયેલા છીએ, એટલે એમાં એનો વિસ્તારથી તમે વાંચન કરી અને વિશેષ વાત સમજવાનો પ્રયત્ન કરજો, જીવનમાં ઉતારવાનો પ્રયત્ન. આપણા દેશમાં એક વિશેષતા એવી છે કે શરીર એ જ સર્વસ્વ નથી, પણ શરીરની અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એની મુખ્યતા છે. એટલા માટે આપણી સંસ્કૃતિને આધ્યાત્મિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. દુનિયાના ઘણા દેશોમાં સિવિલાઇઝેશનની મુખ્યતા છે અને આપણા દેશમાં કલ્ચરની મુખ્યતા છે. સિવિલાઇઝેશન એટલે શરીર અને વાણીને સુવ્યવસ્થિત રાખવા, અને કલ્ચર એટલે શરીર અને વાણી સાથે પોતાનો ચિત્ત, મન એને પણ સારું રાખવું અને અભિપ્રાય પણ સારો રાખવો. તો એ સંસ્કાર જે છે એ કંઈ એક બે દિવસમાં ના આવે. આપણે ગઈકાલે વિચાર્યું હતું કે શિવાજીને સંસ્કાર કેવી રીતે આવ્યા રાષ્ટ્રીયતાના? તો કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. એટલા માટે 5, 6 અને 7માં જો આપણે સંસ્કાર આપીએ તો એ વધારે પાકા થાય અને આપણને સમાજને પણ લાભ થાય. એટલે સમષ્ટિગત અને વ્યક્તિગત એમ બંને પ્રકારના ફાયદા થાય. સારા સંસ્કારો જે છે એનો પાયો જે છે એ તો સારી રીતભાત છે. સારી રીતભાત છે. કેમ ખાવું, કેમ બોલવું, કેમ ચાલવું, કેમ અને ક્યારે ઉઠવું, કેવા કપડાં પહેરવા, કેવો આહાર કરવો, કઈ જગ્યાએ જવું, આપણા જીવનમાં મનોરંજન કેવું હોવું જોઈએ, આપણા જીવનમાં આપણો સ્વભાવ કેવી રીતે કેળવીએ કે જેથી આપણને અશાંતિ ને ઉદ્વેગ ન થાય. અશાંતિ અને ઉદ્વેગ કોઈને જોઈતા નથી, અને છતાં આજકાલનો મનુષ્ય અશાંતિ ને ઉદ્વેગમાં જ જીવે છે. એ વિશે આપણને દુષ્યંતભાઈએ ઘણું બધું કીધું. ટેન્શનની લાઈફ થઈ ગઈ છે, દરેકની લાઈફ ટેન્શન વાળી થઈ ગઈ છે. તો આપણા મૂળ સાંસ્કૃતિક મૂલ્યો જે છે એ વિશે આપણે યોગના પહેલા 2 અંગની વિચારણા કરીએ એટલે આપણી આખી સંસ્કૃતિ અંદર આવી જાય. ઓફકોર્સ સંસ્કૃતિ સાથે અધ્યાત્મનો અંશ પણ આવે, પણ સંસ્કૃતિ એ અધ્યાત્મની ભૂમિકા છે. રીતભાત એ સંસ્કારની ભૂમિકા છે અને સંસ્કાર એ અધ્યાત્મની ભૂમિકા છે, અને અધ્યાત્મ એ જીવનનું માખણ છે. જીવનનું માખણ છે. એ વાત પણ ગઈકાલ થઈ હતી થોડી. રામ ભગવાનને કેમ યાદ કરીએ છીએ? મહાવીર બુદ્ધ કૃષ્ણને કેમ યાદ કરીએ છીએ? કારણ કે તેઓ અધ્યાત્મને પૂર્ણપણે પામ્યા હતા. અધ્યાત્મને પૂર્ણપણે પામ્યા હતા. કોઈ કહેશે સાહેબ અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એનો અત્યારે આપણે શાસ્ત્રીય વિચારણા નથી કરતા, પણ અધ્યાત્મ એટલે
અંતરના આનંદને અને દિવ્ય જ્ઞાનને અનુભવવું તે. અંતરના આનંદને અને અંતરના દિવ્ય જ્ઞાનનો અનુભવ કરવો અને એ બે સહિત જીવન વ્યવહાર કરવો. જીવન વ્યવહાર કરીએ એમાં એ ચૂકાઈ ન જાય, એ ચૂકાઈ ન જાય. આપણે જીવન તો જીવવું જ પડશે. લાઈફ ઇઝ અ ચેલેન્જ, એક્સેપ્ટ ઇટ. લાઈફ ઇઝ અ ચેલેન્જ, એક્સેપ્ટ ઇટ. બટ ડોન્ટ મિસ ધ ગોલ, બટ ડોન્ટ ઇવેન્ચ્યુઅલી મિસ ધ ગોલ. એટલે આપણો જે અંતિમ ધ્યેય જે છે એ આપણા બેક ઓફ ધ માઇન્ડ એમાંથી જતું ન રહેવું જોઈએ. આપણા અવજાગૃત મનમાં તો એ જાગતું જ રહેવું જોઈએ. એને માટે આપણે વિચારણા કરીએ કે ભાઈ ભારતીય જીવન પદ્ધતિમાં જે આપણે યોગનું પ્રશિક્ષણ લઈ રહ્યા છીએ એમાં સવારે હું સાંભળતો હતો બધું કે ભાઈ યોગના 8 અંગ છે. પહેલા 4 બહેનો કો ને પાછળના 4 ભાઈઓ કો. 4 અંગ કયા? યમ, નિયમ, આસન ને પ્રાણાયામ. પાછળના 4 કયા? પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ બધું આપણે શીખીએ છીએ એ પણ કે માત્ર પોપટિયું જ્ઞાન માટે નહીં, આપણે આપણા જીવનમાં જેટલી શક્તિ છે એટલું આપણે જીવનમાં ઉતારવાના છે. તો એમાં આજે આપણે સંક્ષિપ્તમાં યમ અને નિયમની વિચારણા કરીશું, પણ આ બેઠકમાં બંને પૂરા નહીં થાય એટલે યમ એકલો પૂરો થશે. સંસ્કૃતિ અને જીવન ઘડતર કેવી રીતે થાય? સંસ્કૃતિ અને જીવન ઘડતર સદગુણોના આવિર્ભાવથી થાય. સદગુણોનો ગુણાકાર અને દુર્ગુણોનો ભાગાકાર. સદગુણોનો સરવાળો નહીં, સરવાળામાં ને ગુણાકારમાં ફેર. સરવાળામાં 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 એવી રીતે થાય. અને ગુણાકારમાં 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256. ફેર છે કે નહીં? ઘણો ફેર છે. અને બાદ બાકી નહીં, ભાગાકાર, કટ ઓફ. તો એ માટે જે સમસ્ત આર્ય દર્શનોમાં અને આમ ગણો તો આખા વિશ્વના બધાય ધર્મોમાં આ યમ અને નિયમ એ તો યુનિવર્સલ છે. કોઈકને વધારે જરા અગત્ય આપ્યું હોય, કોઈકે એને પહેલા કીધું હોય, પછી કીધું હોય, પણ આપણે સ્પેક્ટ્રમ જોઈએ તો એ સ્પેક્ટ્રમમાં આ વસ્તુ યુનિવર્સલ છે. બુદ્ધ ભગવાને એને શીલ એવું નામ આપ્યું, પંચશીલ, જેને જવાહરલાલે એક્સેપ્ટ કરીને આપણા જે ત્રિરંગો છે ને એ ત્રિરંગાની ઉપર પેલું સિંહનું પ્રતીક છે ને એ બધું પંચશીલમાંથી આવેલું છે. એ પંચશીલ એટલે યમ, આપણે હમણાં જાણીએ. એવી રીતે હિન્દુ ધર્મમાં પણ અહિંસા, સત્યમસ્તેયમ, બ્રહ્મચર્યમ અપરિગ્રહ એમ કરીને એને કીધું. અને મહાવીર ભગવાને પણ એ જ વાત કરી છે. એનું ગુજરાતી આ પ્રમાણે છે. અત્યારે આપણે જે આધાર લઈએ છીએ તે મહર્ષિ પતંજલિના યોગ દર્શન છે. મહર્ષિ પતંજલિ એમણે યોગ દર્શન લખ્યું આજથી લગભગ 2200 વર્ષ પહેલા, 2300 વર્ષ પહેલા. એ યુનિવર્સલી એક્સેપ્ટેબલ છે. ગઈકાલ વાત થઈ ગઈ કે ભાઈ ઇંગ્લેન્ડમાં ચાલે કે ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં અત્યારે બહુ ચાલે છે, કારણ કે એ લોકોને બીજું બધું મળ્યું પણ અશાંતિ બહુ છે જીવનમાં. ત્યાં નાના નાના છોકરાઓ ખૂન કરે છે, આપઘાત કરે છે, મા બાપને શટઅપ કહે છે. એટલે હવે આ જીવન કેવી રીતે જીવવું હવે? એટલે ત્યાં યોગ બહુ પ્રચલિત થઈ ગયો છે. પાશ્ચાત્ય જગતની અંદર વર્તમાન છેલ્લા 20 વર્ષની અંદર
યોગ પ્રવૃત્તિ સારા પ્રમાણમાં વિકસી છે. એ લોકોને યોગ એવું ફાવે નહીં બોલતા, એટલે યોગા એમ કે, YOGA બોલવાની પદ્ધતિ છે યોગા. એ યોગ પદ્ધતિ જે આ મહર્ષિ પતંજલિની છે, એ અમેરિકામાં પણ હોય, યુરોપમાં પણ હોય, આફ્રિકામાં પણ હોય, એશિયામાં પણ હોય. ભારત તો એની જનની છે. ભારતની અંદરથી જ આ બધા જીવનના સર્વોચ્ચ મૂલ્યો ઉદ્ભવ્યા છે. પરંતુ આપણે આપણી સંસ્કૃતિ અને આપણી સારપને છેલ્લા 30-40 વર્ષમાં સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી બની ગયા છે. આપણે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી બની ગયા છીએ અને તેથી વર્તમાનની બધી સમસ્યાઓ ઊભી થઈ છે. તો યોગ પતંજલિ મહારાજ પહેલું યમ નામનું અંગ છે, એમાં શું કહે છે? એક લીટી બોલીએ, 2 લીટી છે. અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અસંગતા. અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અસંગતા. આજીવન વ્રતો 5 યમ આયોગી ભાષતા. આજીવન વ્રતો 5 યમ આયોગી ભાષતા. જો કેવી લઘુતા છે. હું કહું છું એમ નથી કહેતા, યોગીશ્વરોએ કહ્યું છે. આપણને તો આટલું જ્ઞાન છે અને આપણે બધે બડાશ મારીએ છીએ કે મારા જેવો કોઈ નથી. અને મહાન પુરુષો કહે છે હું અલ્પજ્ઞ છું. જે પણ કંઈ મારામાં અલ્પ ગુણ હોય તે સદગુરુની કૃપા છે. એટલા બધા તેઓ મહાન છે. તો 5 કીધા, એમાં પહેલું અહિંસા. યમ 5, એમાં પહેલું અહિંસા. અહિંસા શબ્દ જે છે એ નકારાત્મક છે. અ એટલે નહીં અને હિંસા એટલે દુઃખ દેવું, મારવું, અપમાન કરવું, કોઈ પણ રીતે પીડા આપવી. આપણે જીવનમાં નકારાત્મક અભિગમ ઓછો લેવો. આપણે દુષ્યંતભાઈ શીખવાડે છે ને, બી ઓપ્ટિમિસ્ટિક. આશાવાદી બનો, નિરાશાવાદી ન બનો. નિરાશાવાદી ન બનો, જીવનમાં દુઃખ અનેક આવશે, ફરિયાદ ન કરો. શાંતિથી સામનો કરો. શાંતિથી સામનો કરો. ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. અનેક દુઃખ આવવાના. તમને એમ થશે સાહેબ તમે દુઃખી હો, મારે તો લીલા લહેર છે, મારે તો કરોડપતિ મારા બાપા છે અને અમારે તો બધી. ભાઈ, રાતના 11 વાગ્યા સુધી જે અયોધ્યાના રાજા થવાના હતા તે બીજે દિવસે વનવાસી થઈ ગયા. તું રામથી મોટો છો? તું રામથી મોટો છો? નથી. હા, તો અહિંસા એનો વિધેયાત્મક ભાવ શું? મૈત્રી, વિશ્વ મૈત્રી, વિશ્વ પ્રેમ, દયા, કરુણા. દરેક પ્રાણીમાં અને દરેક મનુષ્યમાં આપણા જેવો આત્મા છે એવું જોવાની એક ટેવ પાડીએ. એકદમ ન પડે. અભ્યાસ, જાગૃતિ. કોઈ મગનભાઈ છે, કોઈ છગનભાઈ છે, કોઈ સુરેશભાઈ છે, કોઈ રસિકભાઈ છે, કોઈ મણિબેન છે, કોઈ કાંતાબેન છે, પણ એ બધું તો એના સંજોગ છે. પણ જે આપણને એક ધૂન બોલીએ, અહિંસા અથવા પ્રેમ પરાણે લાવીએ તો નહીં લવાય, પણ ધીમે 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 આપણો સ્વભાવ એવો થઈ જશે કે જેથી આપણે કોઈનું અપમાન, કોઈને દુઃખ દેવું, કોઈને પીડા દેવી, કોઈનું અપમાન કરવું એવું બધું નહીં કરીએ. બોલો. જીવનની આપળ અણમોલ
તારા અંતરપટને ખોલ, એક વાર તો પ્રેમેથી બોલ, હું છું આત્મા તું છો આત્મા, હું છું આત્મા તું છો આત્મા, સરખી છે ભાઈ સૌની આત્મા, સરખી છે ભાઈ સૌની આત્મા. આ ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા છે કે કીડીને કણ અને હાથીને મણ મળી જાય છે. કીડીને કણ અને હાથીને મણ મળી જાય છે. બંને આત્મા છે. તો એવી દ્રષ્ટિ આપણે ધીમે 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 કેળવીએ કે આ ચામડાની આંખો છે ને એનાથી ચામડું દેખાય. ચરમ નયન એમ કે છે. આ ચરમ નયન છે. અને જો સદગુરુ નો સમાગમ કરે, સત્સંગનો આશ્રય કરે, સત્સંગની ઉપાસના કરે તો આ આંખોની અંદર દ્રષ્ટિની અંદર ઝેર જે છે એ જતું રહે. મમ્મી છે તે પેલા 4-6 મહિનાના બાળકને કે 8-10 મહિનાના બાળકને નવડાઈ ધોવડાઈ કપડા બપડા પહેરાઈને પછી પેલું આંજણ આંજે છે. હવે તો જતું રહ્યું બધું, ખબર નથી. અમારી બા તો આંજતી હતી, આંજણ આંજતી. તો સદગુરુ જે છે તે આપણી માં છે અને આપણા બાપ પણ છે. એ આપણને આંજણ આંજે તો આનંદજી મહારાજ થઈ ગયા, કહે છે પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ્વર, હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જિનેશ્વર. અહીંને બદલે અહીંયા આંખો આવે અને આ આંખો આવે તો બધાયમાં આત્મા દેખાય. એટલે કે છે હું છું આત્મા તું છો આત્મા, સરખી છે ભાઈ સૌની આત્મા. આવું આપણે કરીએ તો બીજાને મારીએ નહીં, બીજાને હિંસા કરીએ. તો આ કઈ પતંજલિ ભગવાને કહ્યું, બધા ભગવાન કહે છે. એમાં પણ જૈન દર્શનમાં મહાવીર ભગવાને એનો વિસ્તાર કરેલો છે ઘણો, દયા. એટલે શ્રીમદ રાજચંદ્રજી એમણે જે 16 વર્ષને 5 મહિને આ મોક્ષમાળા નામનું શાસ્ત્ર લખ્યું છે એનો 108 પાઠ છે. કેટલા? 108 પાઠ છે. એમાં પહેલું પાઠ તો ઇન્ટ્રોડક્શન છે અને બીજો પાઠ કવિતા છે. એમાં તેઓ કહે છે ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. અભયદાન આપો બધાને. કોઈની ભૂલ થઈ ગઈ, કોઈ ચૂકી ગયું તો એકદમ કઈ એને આપણે સજા કરવી નહીં, ન્યાય કરવો, જતું કરવું, લેટ ગો પોલિસી રાખવી, ઉદાર બનવું. કૃષ્ણ ભગવાને શિશુપાળને એમ કહ્યું હતું કે તું 99 ગાળ દઈશ તો મને વાંધો, પણ તું 100 ગાળ દઈશ નહીં. રાવણને રામ ભગવાને એમ કહ્યું કે મારે તો લંકા પર ચઢાઈ કરવી નથી ને મારે તને મારવો પણ નથી, પણ તે અન્યાયપૂર્ણ કૃત્ય કર્યું છે એ છોડી દે, એ રિવર્ટ કરી નાખ. એટલે મહાપુરુષોની ઉદારતા જે છે, મહાપુરુષો એટલા માટે છે કે તેઓ ઉદાર છે. તો
એ વાત આપણે વિચારી કે મૈત્રી, વિશ્વ પ્રેમ એ અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ છે, એસર્ટિવ સ્વરૂપ છે, પોઝિટિવ સ્વરૂપ છે. એ આપણા ગુજરાતની અંદર બહુ પ્રખ્યાત છે. એ બોલો એક લીટી, એક લીટી બોલો. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વયા કરે. મૈત્રી ભાવનો શુભ થાવો આ સકળ વિશ્વનો એવી ભાવના નિત્ય રહે. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. પ્રેક્ટિસમાં મૂકવાનું છે. આપણે ગાવાનું નથી ને ગવડાવવાનું નથી. ગાવાનું ખરું, ગવડાવવાનું ખરું, પણ એનો અર્થ સમજીને પછી જીવનમાં વ્યવહારમાં ઉતારવાનું. શું? તો મહાપુરુષો શું કહે છે કે दया धर्म को मूल है, पाप मूल अभिमान. तुलसी कबहू न छांडिए जब लग तन में प्राण. અહિંસાને સર્વ પ્રાણીઓની માતા કહી છે. માતા જેવી રીતે બાળકનું સર્વ પ્રકારે રક્ષણ કરે છે, તે પ્રકારે અહિંસા, દયા, મૈત્રી, સાચો પ્રેમ તે સર્વનું રક્ષણ કરે છે અને સર્વ પ્રત્યે સદભાવ બતાવે છે. માટે મહાપુરુષો કહે છે કે ભાઈ જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી દયાભાવ રાખવો. આ પ્રમાણે આપણે પહેલાની વાત કરી, સમયની મર્યાદામાં આપણે ચાલવાનું છે. તો પહેલું યમ 5 કીધા. પહેલું અહિંસા. તો અહિંસા, સત્ય, અચૌર્ય આ ત્રણ સાથે લેવાના છે, કારણ કે ત્રણેય ઇન્ટરકનેક્ટેડ છે. આમ તો 5 ઇન્ટરકનેક્ટેડ છે, એકબીજા સાથે અન્યોન્યાશ્રિત છે. એક પાપ કરીએ ને એટલે એ પાપ છુપાવવા માટે બીજા 2 પાપ કરવા પડે, અને બીજા 2 પાપ કરીએ એટલે એ 2 પાપ છુપાવવા માટે બીજા 50 પાપ કરવા પડે. એટલે પાપની પરંપરા પહેલેથી જ આપણે અટકાવી દઈએ તો આપણે સુખી થઈ શકીએ. આ વાત, અહિંસાની વાત મહાન પુરુષોએ તો બતાવી. બુદ્ધ ભગવાને, મહાવીર ભગવાને, રામ ભગવાને બધાએ તો બતાવ્યું, પણ વર્તમાનમાં અહિંસાને સમષ્ટિ સ્વરૂપે લઈ જનાર તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે, કે જેમણે અહિંસાના અમોઘ શસ્ત્રથી જ્યાં કોઈ દિવસ સૂર્ય પણ અસ્ત થતો નહોતો એવા મોટા બ્રિટિશ સામ્રાજ્યને આ ભારત પર જે રાજ્ય કરતું હતું એ ભારતને સ્વતંત્રતા અપાવવા માટે એ અહિંસાનો સમષ્ટિગત ઉપયોગ કર્યો, જેને આપણે સત્યાગ્રહ કહીએ છીએ. અહિંસક સત્યાગ્રહ એમ કહીએ છીએ. અહિંસાની ચળવળ તમે બધા નાના છો, તમે જોયા નથી. અમે નાના હતા ત્યારે 1942માં ક્વિટ ઇન્ડિયા, અંગ્રેજો ચાલ્યા જાઓ, અંગ્રેજો ચાલ્યા જાઓ, અંગ્રેજો ચાલ્યા જાઓ. પરદેશી માલનો બહિષ્કાર કરતા અને પરદેશી માલની હોળી કરતા, પણ પાછું હમણાં પાછલા બારણે બધું ઘૂસવા માંડ્યું છે અને પરદેશી વસ્તુઓનો મોહ થઈ ગયો છે. પરદેશી વસ્તુનો આપણે કંઈ દ્વેષ નથી, પરદેશની સારી વસ્તુ હોય તે લેવી, પરંતુ જે આપણા દેશમાં મળતી હોય ને આપણા દેશમાં બનતી હોય તે આપણા દેશની જ વાપરવી જોઈએ. એટલા માટે આપણે પરદેશી વસ્ત્રો ઓછા વાપરવા, ન વાપરવા, પરદેશી ખાણું ઓછું ખાવું, પરદેશી વસ્તુઓ ઓછી વાપરવી.
પછી ન છૂટકે અમુક વસ્તુઓ વાપરવી પડે. તો આપણે પણ એવા કંઈ જૂનવાણી નથી કે વિજ્ઞાનને સ્વીકારતા નથી, વિજ્ઞાનને સ્વીકારીએ છીએ. પરંતુ પહેલો દેશ સ્વદેશ, કારણ કે જો વિદેશની વસ્તુઓ વાપરીશું તો દેશમાંની સંપત્તિ બધી વિદેશમાં ચાલી જશે અને આપણો ગરીબ માણસ તે દુઃખી થશે. એને જીવનની પ્રાથમિક જરૂરિયાતની 5 વસ્તુઓ પણ નહીં મળે. रोटी, कपड़ा, मकान, शिक्षण और आरोग्य सेवाएं, आ 5 તે મનુષ્યની, સામાન્ય મનુષ્યની પ્રાથમિક 5 જરૂરિયાતો છે. તો અહિંસા અને સત્ય એ બંનેનો સમન્વય કરીને પોતાના જીવન ચરિત્રનું નામ પણ એવું રાખ્યું કે સત્યના પ્રયોગ, અહિંસાના પ્રયોગ. અને એ રીતે તેમણે ઘણા બધા મનુષ્યોને પ્રભાવિત કર્યા. એ પણ તમે ઓછું જાણો છો, પણ તમારે જાણવું જોઈએ. જ્યારે ભારત દેશની સ્વતંત્ર થયો અને પહેલી કેબિનેટ રચાઈ તે વખતે કેવા કેવા મહાન પુરુષો હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, એસ રાધાકૃષ્ણન, લાલ બહાદુર શાસ્ત્રી, ગોવિંદ વલ્લભ પંત, શ્રી રાજગોપાલાચારી, અનેક મોરારજી દેસાઈ, આ બધા ગાંધીજીથી પ્રભાવિત થયા. ગાંધીજી શેનાથી પ્રભાવિત હતા? અહિંસા, સત્ય અને અપરિગ્રહ. એ આગળ આવે છે. તો સત્યની વાત ચાલે છે. સત્ય એટલે ટ્રુથફુલનેસ. આપણે શું કહીએ એને? ટ્રુથફુલનેસ કહીએ છીએ. એ આપણો સ્વભાવ છે. જૂઠું બોલવું હોય તો એ આર્ટિફિશિયલ કંઈક કરવું પડે, અકુદરતી કંઈક કરવું પડે. પણ સાચું બોલવું હોય તો એમાં આપણે કંઈ કરવું પડતું નથી. એને સામાજિક ન્યાય પણ કહેવામાં આવે છે, જસ્ટિસ પણ કહેવામાં આવે છે. તો સત્ય જે છે એ સત્યના આધારે જ દુનિયા ટકી છે, એમ આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે. સત્યેન ધાર્યતે પૃથ્વી. સત્ય ઉપર બધું રહેલું છે. શું? થોડી કહેવતો જરા વાંચી લઈએ, લખી લઈએ. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા જે છે એ સત્યનું જ એક સ્વરૂપ છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પછી આપણામાં ધર્મ કરવા માટે કહ્યું ત્યારે પહેલા શું કીધું? સત્યમ વદ ધર્મમ ચર. સત્યમ વદ ધર્મમ ચર. સત્યની વાણીનું ઉચ્ચારણ કરો અને ધર્મનું આચરણ. પછી ગઈકાલે તમને બોલાવ્યું હતું એ ફરીથી બોલી જઈએ. ઝીલીએ જરા. આંખો પવિત્ર રાખ સાચું તું બોલ. આંખો પવિત્ર રાખ સાચું તું બોલ. આંખો પવિત્ર રાખ સાચું તું બોલ. આંખો પવિત્ર રાખ સાચું. ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ. ઈશ્વર દેખાશે તને પ્રેમળનો. ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ. ઈશ્વર દેખાશે તને પ્રેમળનો. તો સત્ય, સત્ય જે છે, સત્યમ પરમ ધીમહિ એમ આવે છે. સત્યમ પરમ ધીમહિ. આપણી બુદ્ધિ હંમેશા ક્યારે શ્રેષ્ઠ બને? જો સત્યને ગ્રહણ કરે તો. આપણી બુદ્ધિ ક્યારે શ્રેષ્ઠ બને? સાચું ગ્રહણ કરે તો બુદ્ધિ આપણી શ્રેષ્ઠ બને. માટે
એ સત્યને માટે બીજા સંતો શું કહે છે? કબીરદાસજી કહે છે, સાચ બરાબર તપ નહીં, झूठ બરાબર પાપ, જાકે હિરદે સાચ હૈ તાકે હિરદે આપ. સાચ બરાબર તપ નહીં, झूठ બરાબર પાપ, એનાથી વિરુદ્ધ. જાકે હિરદે સાચ હૈ, જેના હૃદયની અંદર સત્ય છે, તાકે હિરદે આપ, એના હૃદયની અંદર પરમાત્મા હોય છે, એના હૃદયમાં પરમાત્મા પ્રગટે છે. બધા ભગવાનોએ આ કહ્યું છે. સત્ય એટલે પરમાત્મા અને પરમાત્મા એટલે સત્ય. સત્યના ભગવાનના અનેક સ્વરૂપ છે, એમાં સત્ય એ પણ એક અગત્યનું અંગ છે. અને આપણા દેશની અંદર તો એ રામચરિત માનસમાં રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. માટે સત્ય જે છે એ અહિંસા સાથે સંકળાયેલું છે. એટલે જ મહાત્મા ગાંધીજીએ અહિંસા અને સત્ય એ બંનેને પોતાના જીવનમાં આગળ રાખી અને કામ કર્યું. ત્રીજી વસ્તુ આવશે આગળ, અપરિગ્રહ. પણ અહિંસા, સત્ય, તો સત્ય વિશે એક બહુ પ્રખ્યાત શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે. હરિશ્ચંદ્ર સત્યવાદી હતા એ તો બધા જાણે છે, પણ વસુ રાજા અને નારદ એ બેની એક કથા આવે છે. બધા ધર્મોમાં આવે છે, બધા ભારતીય ધર્મોમાં. વસુ રાજાએ અસત્ય બોલ્યા તો એમનું સિંહાસન પહેલા ઉપર રહેતું હતું, એ નીચું ગયું. અને એ જ રીતે યુધિષ્ઠિર મહારાજે પણ એમ કહ્યું ને કે નરોવા કુંજરોવા, અશ્વત્થામાં મરાયો, અશ્વત્થામાં મરાયો, પણ પછી નરોવા કુંજરોવા એમ ધીમે કરીને બોલ્યા તો એમનો રથ જે એ પણ નીચે આવી ગયો. માટે સત્યને છોડવાથી યુધિષ્ઠિર જેવાને, હરિશ્ચંદ્ર જેવાને અને વસુ રાજા જેવાને પણ મોટું નુકસાન થાય તો આપણે તો તદ્દન સામાન્ય માણસ છીએ. માટે આપણું કલ્યાણ થાય નહીં. માટે યોગનું પ્રશિક્ષણ છે એમાં અહિંસાની વાત થઈ, સત્યની વાત થઈ. હવે અચૌર્યની વાત કરે છે. અચૌર્ય વાત પ્રમાણમાં દરેક માણસ જાણે છે, બહુ એમાં અઘરું નથી. કોઈની માલિકીની વસ્તુ પૂછ્યા વિના લઈ લેવી, આંચકી લેવી, એના પર માલિકીપણાનો હક જમાવવો એ ચોરી છે. એ અદત્તાદાન છે. એને અદત્તાદાન કે આપણને આપ્યું નથી અને છતાં આપણે લઈ લીધું, આપણો હક નથી. અણહકનું ઝૂંટવી લેવું એ ચોરી છે. તો એ કરવાથી આપણામાં બીજા બધા પાપ પણ પેસે છે. એટલું જ નહીં, પરંતુ સરકાર, રાજા અને સમાજ પણ એને માટે શિક્ષા કરે છે. ચોરને પકડીને પોલીસ લઈ જાય, કેદમાં પૂરી દે, જેલમાં પૂરી દે, એની પાસે બધું પુરવાર કરાવવા માટે અનેક પ્રકારના એને દંડ દે. પોલીસ લઈ જાય તો એને શું કહે છે ભાઈ? સજા તો કરે, રિમાન્ડ પર લે છે, એને રિમાન્ડ પર લે છે. માટે જે ચોર જે છે તો એ ચોરી તે આધ્યાત્મિક દ્રષ્ટિએ ને સાંસ્કારિક દ્રષ્ટિએ તો અનિષ્ટ છે જ, પણ સામાજિક દ્રષ્ટિએ પણ એ અનિષ્ટ છે. કારણ કે એ મનુષ્ય જે ચોર છે એનો વિશ્વાસ એનો દીકરો પણ કરતો નથી, એનો બાપ પણ એનો વિશ્વાસ કરતો નથી, અને એની પત્ની પણ એનો વિશ્વાસ કરતો નથી. આ તો ચોર છે, આ તો ચોર છે. માટે એવું આપણા જીવનમાં ન બને એની તકેદારી આપણે અવશ્ય રાખવી. તો એ પ્રમાણે અહિંસા, સત્ય, અચૌર્યની વાત થઈ.
હવે બીજા બે આવે છે, બ્રહ્મચર્ય અસંગતા. બ્રહ્મચર્ય અસંગતા શબ્દ સાંભળીને ડરવું નહીં. મહાપુરુષો બહુ જ ઉદાર છે. આપણે એમ માનીએ છીએ કે તમે તો બધા આવું જ વાતો કરો છો. ભગવાન કહે છે, ભાઈ બ્રહ્મચર્ય તો લાખો મનુષ્યોમાં કોઈક સંપૂર્ણપણે પાળી શકે, લાખો ને કરોડોમાં. પણ એની એક બહુ સરસ વ્યાખ્યા ગાંધીજીએ પ્રેક્ટિકલ કરી. એને મર્યાદિતપણે લોકો સમજે છે એવી રીતે બ્રહ્મચર્યની વ્યાખ્યા ન કરી. ઈશ્વર દર્શન કરવા માટે જે આચાર સંહિતા પાળીએ એનું નામ બ્રહ્મચર્ય. ઈશ્વર દર્શન કરવા માટે જે આચાર સંહિતા આપણે પાળીએ અથવા પાળવાથી આપણને ઈશ્વર દર્શન જલ્દી થાય. ઈશ્વર એટલે આનંદ, ઈશ્વર એટલે દિવ્ય જ્ઞાન. અંદરમાં જ બેઠો છે ઈશ્વર. કે સાહેબ હું તો ડાકોર જઈએ કે ડાકોરમાં વ્યવહાર ભગવાન બેઠા છે. સાહેબ પાલીતાણા કે પાલીતાણામાં વ્યવહાર ભગવાન. કે સાહેબ સમેત શિખર જઈએ, પુષ્કર જઈએ, બનારસ જઈએ તો ભગવાન મળે ને. કે ત્યાં જઈએ તો પ્રેરણા મળે, પણ તું એકલો જાય તો એ પિકનિક થાય. there is a pleasure trip, there is a picnic and there is a pilgrimage. આ ત્રણ ઉત્તરોત્તર વધતી ઊંચી વસ્તુ છે. પ્લેઝર ટ્રીપ એ તો આ ખાણીપીણી કરવા જાય તે, અને પિકનિક એટલે પોતાના સરખા સ્વભાવવાળા થોડા મિત્રો તે કોઈ એકાંત સારા બગીચામાં જઈ અને બાળકો સાથે નિર્દોષ રમત રમે, સંગીત કે એ પ્રમાણે ચિત્રકળા કે એવું બધું કરે, એનું નામ પિકનિક. અને પિલગ્રીમેજ એ તો તીર્થયાત્રા. જ્યાં મહાપુરુષો જન્મ્યા, મહાપુરુષોએ તપસ્યા કરી, મહાપુરુષોએ અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી, તે જગ્યાઓએ જવાથી પણ ત્યાંના પરમાણુઓ આપણને પ્રેરણા આપે છે. ત્યાંના પરમાણુઓ આપણને પ્રેરણા આપે છે. એને આજકાલ અર્વાચીન મનોવિજ્ઞાને સાબિત કર્યું છે. એને એ લોકો શું કહે છે? આભા મંડળ કહે છે. આભા મંડળ કહે છે. પવિત્રતાના સ્પંદનો આપણા ઉપર અસર કર્યા વગર રહેતા નથી. માટે દરરોજ બની શકે તો મંદિરમાં જવું, ધર્મ સ્થાનકમાં જવું, ભલે તમારો ટાઈમ ઓછો છે તો, અને કદાચ દરરોજ ન જવાય તો રવિવારે તો અવશ્ય જવું. જ્યાં જવાથી આપણને શાંતિનો અનુભવ થાય. અને તેમાં પણ જો કોઈ સંત હોય, ધર્માત્મા હોય, તો એ જંગમ તીર્થ છે. 68 તીર્થ એ સંત અને સદગુરુના ચરણની અંદર છે. માટે આપણે ભગવાનના ચરણને આપણે પૂજીએ છીએ. ભગવાનના સંતોના ચરણને આપણે પૂજીએ છીએ. એ વ્યક્તિગત પૂજા નથી. ગુણાહા ગુણીષુ પૂજ્યંતે, ગુણોની પૂજા છે. તો બ્રહ્મચર્યની વાત જે ચાલે છે એમાં એવી વ્યાખ્યા કરી. તો ગૃહસ્થ હોય એ કેવું બ્રહ્મચર્ય પાળી શકે? તો કહે છે કે ભાઈ લગ્નથી બહારનો કોઈ સંબંધ એ રાખે નહીં. લગ્ન જીવનથી બહારનો કોઈ સંબંધ તે સ્વીકારે નહીં. અને જો સ્વીકારે તો સમજવું કે એને શારીરિક નાશ, મોટા રોગો થાય, માનસિક નાશ, અશાંતિ ને બીક, આર્થિક નાશ એટલે પૈસા બધા વપરાઈ જાય, અને સૌથી મોટો આધ્યાત્મિક નાશ, ચિત્તમાં અશાંતિ, ચિત્તમાં ભય, આવું બધું થાય. માટે થોડી હવે એને વિશે કવિતાઓ જાણી લઈએ. શ્રીમદ રાજચંદ્રજીએ 16 વર્ષને 5 મહિનાની ઉંમરે લખ્યું છે. જરાક થોડું આધ્યાત્મિક છે, પણ જાણી લઈએ, વાંધો નહીં.
નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ઠની પૂતળી એ ભગવાન સમાન. ઊંચી વાત છે પણ ભલે આઈડિયલ છે. અને છેલ્લે કહે છે પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. સંસ્કારની વાત ચાલે છે ને. સંસ્કારની વાતમાં શું છે? અંગ્રેજી કહેવત બધાને આવડે છે, બોલો. When wealth is lost, nothing is lost. અથવા when something is lost, nothing is lost. When health is lost, something is lost. When character is lost, everything is lost. When character is lost, everything is lost. આપણા બોન ચાઇનાના પેલા વાસણ આવે છે ને, અથવા કાચના વાસણ આવે, એ કાચનું કોઈ મોટું ભારે બરણી હોય અને અભરાઈ ઉપરથી પડી જાય તો કે સાહેબ તમને ખબર નહીં, કટકા થઈ જાય. કેટલા કટકા થઈ જાય સાહેબ? 50 થઈ જાય કે હવે ફેવિકોલથી સાંધો ને, કે સાહેબ મૂર્ખા છો, એ તો ફેવિકોલથી સંધાય. એમ જો આપણું ચારિત્ર એકવાર નષ્ટ થઈ જાય તો ગમે તેટલા ફેવિકોલ લાવો પણ એ સંધાય નહીં. માટે આપણું ચારિત્ર ખંડિત ન થાય એનો આપણે ખ્યાલ રાખવો. તો એ પ્રમાણે એનો પછી બહુ મોટો મહિમા છે. એ ભલે થોડો પૌરાણિક છે પણ એ જાણવા જેવો. સતી સીતા માતા તેઓ જ્યારે અયોધ્યામાં આવવાના હતા એ પહેલા પણ એમની અગ્નિ પરીક્ષા કરી હતી. અગ્નિ પરીક્ષા કરવામાં આવી હતી અને દેવોએ આવી અને જે ચારે બાજુ અગ્નિ લગાડ્યો હતો અને વચ્ચે સીતા માતા બેઠા, તો દેવોએ આવી અને એને પાણીનો હોજ બનાવ્યો ને એમાં મોટું કમળ બનાવ્યું ને એના પર સીતા માતાને ઉપર અદ્ધર કરી લીધા. અને સર્વ લોકોને ખબર પડી કે સીતા માતા પરમ પવિત્ર છે. જો કે એની આર્ગ્યુમેન્ટ એમ થાય છે કે તો પછી બીજી વાર કેમ સીતા માતાનો ત્યાગ કર્યો રામે? તો કે રામે ત્યાગ કર્યો નથી, પણ રાજા રામને ત્યાગ કરવો પડ્યો. એનું બહુ સુંદર વર્ણન કોઈ ભાઈઓને શોખ હોય તો જે સંસ્કૃત રામાયણ છે ને વાલ્મીકીની, એ વાંચજો. અત્યારે આપણે સમય નથી, વાંચજો. રામે સીતા માતાનો ત્યાગ દુનિયાના માણસો માને છે તેવી રીતે કર્યો નથી. આગલા 8 દિવસ સુધી આખી રાત જાગતા હતા અને આમ ફરતા હતા. સીતા માતા તો સુઈ ગયા, જાગતા હતા કે મારે શું કરવું? રાજા તરીકેની મારી ડ્યુટી પહેલી કે પતિ તરીકેની પહેલી? મારે 2 ડ્યુટી છે. રાજા તરીકે ડ્યુટી પાળવી હોય તો સીતાનો ત્યાગ કરવો પડે, અને પતિ તરીકેની ડ્યુટી પહેલે પાળવી હોય તો મારે સીતાનો ત્યાગ ન કરવો જોઈએ. એનું એક આખું અત્યંત ઉત્તમ કક્ષાનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ વાલ્મીકી રામાયણની અંદર છે. એ જે ભાઈઓને શું એટલે એને શીલ કહેવામાં આવે છે. એવો એક શબ્દ શીલ મીન્સ ઇન્ટિગ્રિટી ઓફ કેરેક્ટર. ઇન્ટિગ્રિટી ઓફ કેરેક્ટર. એને માટે કહે છે શીલે સર્પન આભડે શીલે શીતળ આગ શીલે અરી કરી કેસરી ભય જાવે સબ ભાગ. અને છેલ્લું અસંગતા. અસંગતા અથવા અપરિગ્રહ. અસંગતા અથવા અપરિગ્રહ. અપરિગ્રહ આપણે ન કરી શકીએ. આપણે તો ગૃહસ્થ છીએ એટલે આપણે તો ઘર પણ જોઈએ, ઘર વખરી પણ જોઈએ, બાળકો પણ હોય, કપડાં પણ હોય, વાસણ પણ હોય, અને આજકાલ તો શહેરી જીવન હોય તો વાહન પણ જોઈએ. સાયકલ હોય કે સ્કૂટર હોય, મોટા માણસ હોય તો મોટર હોય. ઠીક છે. તો
કોઈ વસ્તુ આપણે વાપરીએ એનો વાંધો નથી, પણ એમાં માલિકીપણાનો આસક્તિ ભાવ થઈ જાય છે, એ મૂર્છા છે. અને મૂર્છા જે છે એનું જ નામ પરિગ્રહ છે. અને જે લોકોને સંસ્કૃત આવડે છે એ લોકો એને સમાસને છૂટો કરે તો પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે ઘેરી લે. ચારે બાજુથી આપણા આત્માને જે ઘેરી લે એનું નામ પરિગ્રહ. આસમંતાત આત્માનમ પરિગૃહ્ણાતિ ઇતિ પરિગ્રહમ. એવો પરિગ્રહ આપણે હોય ખરો, પણ એમાં મૂર્છા ન હોવી જોઈએ. દીકરો છે, બંગલા છે, મોટર છે, સોનું ચાંદી, સાડી, હીરા, માણેક, મોતી છે, બધું એ આપણે ગાંધીજી પાસે શીખવાનું છે, કારણ કે આપણે અંતમંગળની નજીક જઈ રહ્યા છીએ. સૂટ બૂટ પહેરીને મોટા બેરિસ્ટર થઈને ભારતથી આવેલા એ મોહનદાસ કરમચંદ ગાંધી કવિ રાયચંદભાઈને મળે છે. એ લગભગ 25 વર્ષના હોય છે અને ગાંધીજી 23.5 વર્ષના લગભગ હોય છે. અને એમને જોઈને એમના અંતરની અંદર વાતો તો પછી કરી, પણ એમના દર્શનથી પણ એમને એવું થયું કે ઓહો, આ કંઈક જુદું છે. હું તો એવું માનતો તો કે જ્ઞાન મેળવવા માટે વિશ્વવિદ્યાલયમાં જ જવું પડે. એ તો કોઈ વિશ્વવિદ્યાલયમાં નહોતા ગયા, તો પણ ગુજરાતી, હિન્દી, મરાઠી, પુખ્તું, લેટિન, સંસ્કૃત, ફારસી બધી ભાષાના શબ્દો એમણે શતાવધાન કર્યા હતા. એ તમને બધું ખુશમનભાઈએ વાત કરી હશે, થોડી બાકીની કરશે. તો કહેવાનો મતલબ એ ગાંધીજીએ પોતાનું બૂટ ને સૂટ બધું મૂકી દીધું અને પહેલા શરૂઆતમાં એક ટોપી, ખાદીનો જબ્ભો અને ધોતિયું પહેરતા હતા. બૂટ સૂટ ને મોજા ને ટાઈ ને બધું નીકળી ગયું. અને થોડા વર્ષ પછી એમને લાગ્યું કે આના કરતા પણ ઓછું રાખવું તો વાંધો નથી, ને માત્ર એક ધોતિયું કે પોતડી પહેરી. અપરિગ્રહની વાત આપણે કરીએ છીએ, એમણે પોતાના જીવનમાં આચરી બતાવી. તો એ વાત આપણે અંતમંગળમાં જઈએ તે પહેલા બિરલા અને ટાટા એમને વારંવાર મળતા અને કહેતા હતા કે સાહેબ, અમારે શું કરવાનું? કે જે જુઓ, તમે આ તમારી ફેક્ટરીઝ છે, મિલ્સ છે, એ બધાના માલિક નથી, તમે એના કેરટેકર છો, ટ્રસ્ટી છો. એટલે ગાંધીજીએ શું શીખવાડ્યું આપણને? ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત તમારે પણ લાગુ પડે હો. તમારી સાડીઓ, એના તમે ટ્રસ્ટી છો. તમારા બાળકો, એના તમે ટ્રસ્ટી છો. તમારું ઘર, એના તમે ટ્રસ્ટી. એને સ્વચ્છ રાખવું, વ્યવસ્થિત રાખવું, ચોખ્ખું રાખવું, એનો યોગ્ય ઉપયોગ કરવો, એ બધું ખરું. પણ જો મારું કરીને માલિકીની ભાવના કરશો, સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરી. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરી. કરોડપતિ રોડપતિ થઈ જાય, રોડપતિ કરોડપતિ થઈ જાય, એવી આ વિશ્વની રચના છે. માટે કોઈ દિવસ અભિમાન કરવું નહીં અને માલિકીપણાનો ભાવ ન કરવો. તો આજે બસ આપણે અંતમંગળ બોલીએ પહેલા યાદ કરી જઈએ. યમ, યોગનું પહેલું અંગ, એના 5 પેટા અંગ એક એક બોલીએ. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અસંગતા. આ 5 બોલો. આ 5 યમના 5 પેટા વિભાગ છે. આને આપણા જીવનમાં ઉતારીએ અને સાંજે પણ શીખવાના છીએ 5 નિયમ. એને આપણા જીવનમાં ઉતારીએ તો આપણા જીવનમાં ઉત્તમ સંસ્કાર આવે, જીવનનું ઉત્તમ ઘડતર થઈ જાય
અને જો વધારે ઉતારીએ તો આપણે સાચા સંત ધર્માત્મા બની જઈએ. અંતમંગળ બોલીએ. સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ